મહેસાણા જિલ્લાની વિસનગર વિધાનસભા બેઠક પાટીદાર અનામત આંદોલન બાદ ચર્ચામાં આવી ગઈ છે. પાટીદાર, ચૌધરી અને ક્ષત્રિય બહુમતી ધરાવતી આ બેઠક ઉપર હાલ ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલ છે. છેલ્લા 4.5 વર્ષમાં ધારાસભ્ય તરીકે ઋષિકેશ પટેલની કેવી રહી છે કામગીરી, તપાસે વીટીવી અભિયાન. એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. મહેસાણા જિલ્લાની વિસનગર બેઠક ઉપર ભાજપનો દબદબો રહ્યો છે, પણ વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલનના કારણે સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલ અને ભાજપ સામે સવાલિયા નિશાન ઉભા થયા છે. છેલ્લી 2 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા ઋષિકેશ પટેલે એડીઆરના અહેવાલ પ્રમાણે વર્ષ 2012ની ચૂંટણી સમયે 7.19 કરોડની મિલકત જાહેર કરેલી. ઋષિકેશ પટેલે વર્ષ 2007ની ચૂંટણી સમયે 2.13 કરોડની મિલકત જાહેર કરેલી. વર્ષ 2007થી 2012ના 5 વર્ષના સમયગાળામાં સમાજ સેવાને વ્યવસાય તરીકે સ્વીકારનારા ઋષિકેશ પટેલની મિલકતમાં રૂપિયા 5.5 કરોડનો એટલે કે 237% વધારો નોંધાયો છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં મોદી લહેરના કારણે જીતેલા ઋષિકેશ પટેલે એનસીપીના પોતાના પ્રતિનિધિ ભોળાભાઈ પટેલને 30,000 મતોથી હરાવ્યા હતા. ચૂંટણી જીતવા ઋષિકેશ પટેલે વિસનગરની જનતાને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હલ કરવા, નવી શિક્ષણ સુવિધા ઊભી કરવા માટે અને સ્થાનિક સ્તરે વિકાસ કરવાના ચૂંટણી વચનો આપ્યા હતા. 4.5 વર્ષે શું છે ધારાસભ્ય તરીકે ઋષિકેશ પટેલની કામગીરી, જોઈએ. અને શાંતિ સલામતી વિસનગરમાં રહે, નાની મોટી ગુનાખોરી અથવા તો ક્યાંય ગુનો ન વધે એ બાબતની કાળજી રાખવી છે. રસ્તાઓ, પાણી, ગટર જે બેઝિક નીડ્સ છે એ પૂરી થાય અને નવી કોઈ યોજનાઓ અથવા તો સૌથી વધારે મહત્વનું મારા માટે ખેડૂતો માટેનું પાણી અને પીવાનું માટેનું પાણી અને લિંકિંગ કરતા ગામડાઓ અને રસ્તાઓ, આ મારી પ્રાયોરિટી. ધારાસભ્ય તરીકે ઋષિકેશ પટેલે પોતાના વિસ્તારના વિકાસની અગ્રિમતાઓ કહી, પરંતુ શું છે વિસ્તારની વાસ્તવિકતા? ઋષિભાઈ જોડે સંકળાયેલો તે સમાજ જ્યારે એમની જે સમાજની જરૂરિયાત ઊભી થઈ, સમાજને જ્યારે તકલીફ પડી ત્યારે સમાજના આગેવાનો, સમાજના યુવાનો જ્યારે આવેદનપત્ર આપવા જતા હોય ત્યારે સ્વીકારવા પડી ઓફિસે ના રહેતા હોય ત્યારે આનાથી વધારે શું હોય ના. ઋષિભાઈ દરેક ક્ષેત્રે વહીવટી કામગીરી હોય, લોકોના વિકાસના કામ હોય, ગામડાના સડકોનો માર્ગ, પંચાયતી રસ્તા જે કહેવાય ઇન્ટરનલ રોડ એના કામ હોય કે દરેક ક્ષેત્રમાં ઋષિભાઈ ત્યાં નિષ્ફળ નીવડ્યા છે. વિસનગર વિધાનસભા ક્ષેત્રમાં પાણી, રસ્તા, સિંચાઈ અને ખેડૂતોના પ્રશ્નો સવિશેષ છે. સ્થાનિકોની માંગ છે કે તેમના ધારાસભ્ય આ બાબતે સક્રિય થાય. સ્થાનિક સ્તરે ઋષિકેશ પટેલે જેનરિક મેડિકલ સ્ટોરથી લઈને ખેડૂતોના કાર્યો કર્યા છે, જેનાથી નાગરિકોને ફાયદો થયો છે. જાહેર જનતા માટે એમને અહીંયા એક જેનરિક મેડિકલ સ્ટોરનો પણ બનાવ્યો છે. રોડ રસ્તા માટે માર્કેટના ખેડૂતોનો પ્રશ્ન હોય, વેપારીઓનો હોય, યા કોઈ પણ મજૂરોનો પ્રશ્ન હોય તો એ હર હંમેશ જાગૃતતા એમને દાખવી અને એ પ્રશ્નોનો એમને નિકાલ કરવા માટે પ્રયત્નો કરેલા જ છે. વિસનગરમાં પાણી અને ખેડૂતોના પ્રશ્નો બાબતે જે કાર્ય ઋષિકેશ પટેલે આપ્યા હતા તે પૂરા કર્યા હોવાનું નાગરિકો માને છે. એમને વચન આપ્યા હતા, હું પીવાનું પાણી દરેક જગ્યાએ પહોંચાડીશ, ખેડૂતોને પૂરેપૂરા ભાવ માર્કેટ યાર્ડમાં ભાવ અપાવીશ, ખેડૂતોના માટે ગામડામાં પણ પૈસાની થોડી ઘણી ફાળવણી થતી છે તો કરીશ અને અમારા માટે એમને જે જહેમત ઉઠાવી છે એના માટે અમે ખૂબ એમને ધન્યવાદ આપીએ છીએ. વિસનગર વિધાનસભા મતક્ષેત્રમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે ધારાસભ્ય તરીકે ઋષિકેશ પટેલની કામગીરીને પણ સ્થાનિકો બિરદાવે છે. શિક્ષણને આગળ વધારવામાં બી એમનો ખૂબ સારો ફાળો છે. જેમ કે એસપીયુને એઝ એ યુનિવર્સિટી બનાવવામાં એમને ખૂબ મહેનત કરી છે અને જેનું સારા પરિણામો અમે ભોગવી રહ્યા છીએ. વિસનગરમાં સ્થાનિક સ્તરે ઋષિકેશ પટેલે વિકાસ કર્યો છે તેવો સ્થાનિકોનો મત છે, પણ આ જ વિસ્તારથી રાજ્યભરમાં પ્રસરેલું પાટીદાર અનામત આંદોલને ભાજપ સામે મોટો પડકાર ફેંક્યો છે. સ્થાનિક સ્તરે ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટનો ઋષિકેશ પટેલે પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. સ્થાનિકો વિકાસ કાર્ય માટે ઋષિકેશ પટેલને આપે છે 10માંથી 7 માર્ક્સ. સ્થાનિક વિકાસના કાર્યો પાટીદાર અનામત આંદોલનના કારણે વિસનગર મતક્ષેત્રમાં દબાઈ જશે. સ્થાનિક સ્તરે પાટીદાર ફેક્ટરના કારણે ભાજપ અને ઋષિકેશ પટેલ માટે વર્ષ 2017ની ચૂંટણી મોટી પડકારરૂપ બની રહેશે. મહેસાણાથી કમલેશ રાવલ સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ.